હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુક વિથ કિંચુમાં। આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। આ રેસીપી તમે રેસ્ટોરન્ટ તથા કાફેમાં ખાધી હશે। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ। તો ચાલો ગાર્લિક બ્રેડની રેસીપી ચાલુ કરીએ। ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે એક બાઉલમાં બટર લઈશું, ઓરેગાનો, 1 કપ મોઝરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓનિયન, ગાર્લિક તથા કેપ્સિકમ લઈશું। હવે એક બાઉલમાં બટર લઈ તેમાં ગાર્લિક ઉમેરીશું, 1 ચમચી ઓરેગાનો ઉમેરીશું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું। હવે આ પેસ્ટને આપણે મિક્સ કરી અને બટર પેસ્ટ બનાવી દઈશું। હવે આ તૈયાર થયેલ બટર પેસ્ટને આપણે બ્રેડ ઉપર વારાફરતી લગાવીશું। તમે અહીંયા ગાર્લિક બ્રેડ બનાવવા માટે બટર, ચીઝ, ઓનિયન તથા કેપ્સિકમ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। અહીંયા મેં ગાર્લિક બ્રેડ બનાવવા માટેની સ્પેશિયલ ગાર્લિક બ્રેડ લીધેલી છે, જે તમને આ બ્રેડ નજીકના કોઈ પણ બેકરી સ્ટોરમાં મળી રહેશે। હવે આપણે બધી બ્રેડ ઉપર બટર પેસ્ટ લગાવાઈ ગઈ છે। હવે આપણે તેના ઉપર કેપ્સિકમ અને ઓનિયનથી ગાર્નિશ કરીશું। હવે આપણે તેના ઉપર મોઝરેલા ચીઝ ઉમેરીશું। હવે આપણે ગરમ પેનની અંદર તૈયાર થયેલી ગાર્લિક બ્રેડને વારાફરતી મૂકીશું। જ્યારે તમે ગાર્લિક બ્રેડને પેનમાં મૂકો છો ત્યારે ઓઇલ કે બટર લગાવવાનું નથી। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। પાંચ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે। ટોમેટો કેચઅપની સાથે આપણે ગાર્લિક બ્રેડને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો। આવી અવનવી રેસીપીને જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ કુક વિથ કિંચુને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। હર હર મહાદેવ।